नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो अयर्याणं नमो वज्रायाणं नमो लोये सबसाहुणं येषो पञ्च नमोकारो सबपापपणासनो मङ्गलाणं च सवेसिं पदमं हवै मङ्गलं पदमं हवै मङ्गलम्। ओम शांति शांति शांति। રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન। જય જિનેન્દ્ર। તારીખ 11/4/25 સળંગ વાંચણી નંબર 24 આગમ પ્રવચન। આજના આપણા પ્રવચનનો વિષય છે મન વચન કાયાની જીતીએ। આજના આપણા પ્રવચનનો વિષય છે મન વચન કાયાની જીતીએ। આજનું પ્રવચન સરળ છે પણ બહુ ઉપયોગી છે। યોગને જીતીને તમે અયોગી બની જાઓ, એ આપણને ઉપદેશ આજનું પ્રવચન આપે છે। તમે કેટલા બધા નસીબદાર છો કે તમને 3 યોગ મળ્યા છે। એનો સદુપયોગ કરીને તમે અયોગી બની જાઓ। સિદ્ધ ભગવાન અયોગી છે, એમને યોગ નથી અને આપણે સયોગી છીએ। સયોગી અવસ્થા કર્મજન્ય છે અને અયોગી અવસ્થા એ શાશ્વત છે અને સુખ આપનારી છે। યોગને જીતીને તમે અયોગી બનો। યોગ 3 બતાવ્યા, મન યોગ, વચન યોગ અને કાયાનો યોગ। મન વચન અને કાયા યોગ 3 છે। આપણને 3 યોગ મળ્યા છે। મન પણ મળ્યું છે, વચન પણ મળ્યું છે અને કાયા પણ મળી છે। કેટલી બધી પુણ્યની રાશિ છે ભેગી થઈ, કેટલી બધી પુણ્યની રાશિ ભેગી થઈ ત્યારે આપણને દુર્લભ એવા 3 યોગ મળ્યા છે। એ યોગનો વપરાશ ક્યાં છે? એ યોગનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? એ આજના પ્રવચનની અંદર આપણે જોવાનું છે। મન વચન કાયાનો દુરુપયોગ થાય છે કે સદુપયોગ થાય છે કે ખાલી ઉપયોગ થાય છે, એ આજના પ્રવચનની અંદર આપણે જોવાનું છે। 3 યોગ ઉત્તમ છે, 3 યોગ મળવા દુર્લભ છે। 3 યોગનું મૂલ્ય ન થઈ શકે
એવા અમૂલ્ય છે. એ ત્રણ યોગનો વપરાશ આપણે ક્યાં કરીએ છીએ એ સહેજ આપણે ચેક કરવાનું છે. કેટલું પુણ્ય આપણે એકઠું કર્યું અને એ પુણ્યએ આપણને યારી આપી અને આપણે ત્રણ દુર્લભ યોગને પ્રાપ્ત કર્યા: મન, વચન અને કાયા. સામાયિકમાં પણ આપણે બોલીએ છીએ મણસા, વૈસા અને કાયસા. એકેન્દ્રિયને કેટલા યોગ? તો કે એકેન્દ્રિયને માત્ર એક જ યોગ હોય છે, કાય યોગ. મન, વચન અને મન એને હોતા નથી. વનસ્પતિ વગેરે છે એને માત્ર કાય યોગ જ છે, વચન યોગ કે મન યોગ એને નથી. બે યોગ કોને છે? કે બે ઇન્દ્રિયથી લઈને અસંગની પંચેન્દ્રિય સુધી બે યોગ છે, કાયા અને વચન. બે ઇન્દ્રિયથી લઈને અસંગની પંચેન્દ્રિય સુધી માત્ર બે યોગ જ છે, કાયા અને વચન. એમને મન નથી. કીડી, મકોડા, પતંગિયું, માખી, મચ્છર આ બધા જીવોને કાયા અને વચન જ છે, મન મળ્યું નથી. ચિંતન કરી શકે, પોતે વિચાર કરી શકે એવું મન આ જીવજંતુઓને મળ્યું નથી. મન કોને મળ્યું છે? માત્ર સંગની પંચેન્દ્રિયને જ મન મળ્યું છે. જીવના 14 ભેદમાંથી ખાલી 2 ભેદને મન મળ્યું છે, સંગનીનો અપર્યાપ્તો અને સંગનીનો પર્યાપ્તો. કાયા વસ્તુ કોમન છે, દરેક સંસારી જીવને મળે છે. ઘણા બધા પુણ્યનો ઉદય થાય પછી કાયા સાથે વચન એડ થાય છે અને જ્યારે પછી અઢળક પુણ્યનો ઉદય થાય ત્યારે પછી કાયા સાથે વચન સાથે મન એડ થાય છે. બધા સંસારી જીવોને મન મળતું નથી. જીવના 14 ભેદમાં 12 ભેદને મન મળતું નથી. માત્ર 2 ભેદને જ, 13 અને 14, એ 2 ભેદને જ મન મળે છે. ત્રણ યોગ: મન, વચન અને કાયા. એનો મન, વચન, કાયાને આપણે જીતવાના છે અને પછી એનો સદુપયોગ કરવાનો છે. મન, વચન, કાયાને કોણે જીત્યા એના દ્રષ્ટાંત આપણે જોઈશું અને મન, વચન, કાયાને કોણ જીતી ના શક્યું એના પણ આપણે દ્રષ્ટાંત જોઈશું. મન, વચન, કાયાને કોણ જીતે છે? તમે જીતેન્દ્રિય બનો, તમે સંયમી બનો,
તો તમે આત્મકલ્યાણના માર્ગે આગળ વધી શકશો. જેમ આપણી પાસે કાર હોય તો એ કારને આપણે સંયમપૂર્વક ચલાવીએ છીએ. આપણે એટલી કુશળતાથી કારનું ડ્રાઇવિંગ કરીએ છીએ કે કારને પણ ઈજા ન થાય, સામે બીજી વ્યક્તિને પણ ઈજા ન થાય. બસ એવી જ રીતે તમે મન વચન કાયાને જીતો. ઇન્દ્રિયોને જીતે એને જીન કહેવાય છે. યોગને જીતે એને જીન કહેવાય છે. હરિયન ભગવાનનું બીજું નામ જીનેન્દ્ર. એમણે જીત મેળવી 4 કષાય, 3 યોગ, 5 ઇન્દ્રિય, આ બધા ઉપર એમણે જીત મેળવી. જે રફ ડ્રાઇવિંગ કરે છે એ પોતાને પણ નુકસાન કરે છે અને બીજાને પણ નુકસાન કરે છે. બસ એવી જ રીતે જે મન વચન કાયાનો રફ યુઝ કરે છે, મન વચન કાયાનો દુરુપયોગ કરે છે, એ પોતાને પણ નુકસાન કરે છે અને બીજા જીવને પણ નુકસાન કરે છે, દુઃખ આપે છે. યોગને જીતો. આજના આપણા પ્રવચનનો વિષય છે મન વચન કાયાને આપણે જીતીએ, સંયમમાં રાખીએ, શુભમાં રાખીએ, ધર્મમાં રાખીએ. પતન બાજુ ન જતા આપણે ઉન્નતિની બાજુએ જઈએ. મન વચન કાયાને કોણ જીતે છે એના આપણે દ્રષ્ટાંત જોઈએ અને મન વચન કાયાને કોણ જીતતું નથી એના પણ આપણે દ્રષ્ટાંત જોઈએ. મનને કોણ જીતે છે? મનને જીતે છે પ્રસન્નચંદ્ર રાજર્ષિ. મનને જીતે છે પ્રસન્નચંદ્ર રાજર્ષિ. વચનને કોણ જીતે છે? તો કે વચનને જીતે છે મેતારજ મુનિ. વચનને જીતે છે મેતારજ મુનિ. કાયાને કોણ જીતે છે? તો કે કાયાને જીતે છે ગજસુ કુમાર. કાયાને જીતે છે ગજસુ કુમાર. મનને કોણે ન જીત્યું? હવે એ 3 દ્રષ્ટાંત આપણે જોઈએ. મનને કોણે ન જીત્યું? તો એમાં દ્રષ્ટાંત છે તંદુલિયા મત્સ્ય. તંદુલિયો મત્સ્ય એણે મનને ન જીત્યું. વચનને કોણે ન જીત્યું? તો વચનને ન જીત્યું દ્રૌપદીજીએ. વચનને ન જીત્યું દ્રૌપદીજીએ. કાયાને કોણે ન જીતી? તો કે કાયાને ન જીતી મમ્મણ શેઠે. કાયાને ન જીતી મમ્મણ શેઠે. આ દરેક દ્રષ્ટાંત ઉપર આપણે થોડોક વિચાર કરી લઈએ અને એના ઉપરથી આપણે આપણા ઉપર વિચાર કરીએ કે હવે આપણે આપણા યોગનો કેવી રીતે ઉપયોગ કરવો.
મનને જીત્યું પ્રસન્નચંદ્ર રાજર્ષિએ. આ દ્રષ્ટાંત આપણે ઘણી વાર સાંભળીએ છીએ, પણ આજે એમાંથી એ જોવાનું છે કે મન ઉપર આપણો કાબુ હોવો જોઈએ, મન ઉપર આપણો કંટ્રોલ હોવો જોઈએ. મન બેકાબુ ન હોવું જોઈએ. પ્રસન્નચંદ્ર રાજર્ષિ ધ્યાનમાં ઊભા છે. પોતાના નાના પુત્રને રાજગાદી સોંપી દીધી હોય છે અને પોતે એ ભવે મોક્ષે જનારો આત્મા પ્રસન્નચંદ્ર રાજર્ષિ ધ્યાનમાં ઊભા છે. કાનમાં શબ્દો પડ્યા કે બાજુના રાજાએ ચડાઈ કરી છે. પ્રસન્નચંદ્ર રાજાનો દીકરો તો નાનો છે, એ રાજાને કેવી રીતે હરાવી શકશે? કાનમાં જ્યારે આ શબ્દો પડ્યા ત્યારે મન બેકાબુ બને છે. મનમાં ને મનમાં એ બીજા રાજા સાથે યુદ્ધ ચાલુ કરી દે છે. મનથી લડાઈ કરે છે. મનમાં આવેગ છે, ગુસ્સો છે, લડાઈના વિચારો છે. શરીર ધ્યાનમાં છે, શરીર કાવસગમાં છે અને મન લડાઈમાં છે. શ્રેણીક રાજા ભગવાન મહાવીર સ્વામીને પૂછે છે કે ભગવાન પ્રસન્નચંદ્ર રાજર્ષિ તડકામાં આતાપ ના લે છે, અત્યારે કાળ કરે તો એ પોતે ક્યાં જાય? ભગવાન મહાવીર સ્વામી કહે છે કે એમનું શરીર કાયા ભલે કાવસગમાં છે, પણ એમનું મન યુદ્ધ કરે છે. એટલે એ પોતે જો અત્યારે કાળ કરે તો સાતમી નરકમાં જાય. થોડી વાર રહીને દેવદુંદુભી વાગે છે. શ્રેણીક રાજા ભગવાન મહાવીર સ્વામીને પૂછે છે, હે ભગવાન, કોને કેવળ જ્ઞાન થયું? દેવોએ કેમ દેવદુંદુભી વગાડી? ભગવાન મહાવીર સ્વામી કહે છે, હે રાજા શ્રેણીક, હમણાં આપણે જેમની વાત કરતા હતા એ પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળ જ્ઞાન થઈ ગયું. એ ખુશીની અંદર, એ હર્ષોલ્લાસમાં દેવો આજે દેવદુંદુભી વગાડે છે. એ કેવી રીતે બની શક્યું? હમણાં તો સાતમી નરકમાં જઈ શકે એવા વિચારો હતા અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી દીધું. હા, પ્રસન્નચંદ્ર રાજર્ષિ જ્યારે શસ્ત્રો ખૂટી ગયા ત્યારે માથાનો મુગુટ લેવા માટે અને શત્રુ રાજાને મારવા માટે મસ્તક ઉપર હાથ મૂકે છે મુગુટ લેવા માટે, કે મુગુટ લઈને હું શત્રુ રાજાને મારું. પણ માથા ઉપર મુગુટ ન હતો, મુંડન હતું. પછી એમના વિચારો રિવર્સ થયા કે હવે હું રાજા નથી, હવે તો હું મુનિ છું. રાજ્યની અને મારે સર્યું. મારે હવે રાજ્યના વિચાર કરાય નહીં. સંપત્તિ તો બધી મેં છોડી દીધી છે. વિચારોને રિવર્સ કરે છે, મનને પાછું લાવે છે. મન અશુભમાંથી શુભમાં આવ્યું.
મનને સ્વમાં સ્થિર કરે છે, યુદ્ધના વિચારોને છોડી દે છે, આત્મા શત્રુઓ સાથે યુદ્ધ કરે છે, ચાર ઘનઘતી કર્મનો ક્ષય કરીને કેવળ જ્ઞાન, કેવળ દર્શનને પ્રાપ્ત કરે છે. જુઓ, અંતર્મૃતની અંદર જ મનને જીતી લીધું. મનને જીતે છે પ્રસન્નચંદ્ર રાજર્ષિ. આપણે પણ આપણા મનને જીતવાનું છે. મનમાં ખોટા વિચારો ઘૂસી ન જાય એના માટે આપણે ચોકી પહેરો રાખવાનો છે. મનની અંદર અશુભ વિચારો દાખલ ન થઈ જાય એટલે આપણે એલર્ટ રહેવાનું છે. મન જીતે જીત. મન જો આપણી બાજુ હશે તો આપણી ચોક્કસ જીત થવાની છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દ્રષ્ટાંત આપણને એ કહે છે. મન જીતે જીત અને મન હારે હાર. મન અશુભમાં જશે તો નુકસાન કરશે અને મન શુભમાં જશે તો ફાયદો કરશે. ફરીથી મન અશુભમાં જશે તો નુકસાન કરશે અને મન શુભમાં જશે તો તમને ફાયદો કરશે. સુગ્ન શ્રાવકોએ વિચારી લેવાની જરૂર છે કે મનને આપણે ક્યાં જવા દેવું છે. આપણું મન ક્યાં વિચરણ કરે છે. મનથી ઉત્થાન કરવું છે કે પતન કરવું છે એ આપણે વિચારવાની જરૂર છે. મન ઉપર ચોકી પહેરો રાખો. મન ઉપર અંકુશ રાખો. મન ઉપર સંયમ રાખો. અશુભમાં મન જાય જ નહીં. કદાચ જતું રહે તો પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ એને રિવર્સ લાવી દો, એને પાછું લાવી દો. એ છે મન ઉપરની જીત. વચન ઉપરની જીત કોણે મેળવી? તો વચન ઉપરની જીત મેળવે છે મેતારજ મુનિ. મેતારજ મુનિને ખબર હોય છે. મેતારજ મુનિને ખબર હોય છે કે જવલા છે ને કબૂતર ચણી ગયા છે. એ જ્યારે સોનીના ત્યાં વરવા ગુચરી આવે છે ત્યારે ગુચરી વરીને બહાર નીકળતા એમણે જોયું કે સોનીના જવલા જે મોતી હોય છે, ડાયમંડ હોય છે, એ કબૂતર જુવાર સમજીને ચણી ગયા. સોનીને વેમ આવે છે મુનિ ઉપર કે મારા ઘરે બીજું તો કોઈ આવ્યું નથી. મારા જે કિંમતી જવલા હતા, રત્નો હતા, એ મુનિ સિવાય બીજા કોણ ચોરી જાય? મુનિ મૌન રહે છે. મુનિ કબૂતરોની હિંસા ન થાય એટલે બોલતા નથી. જુઓ, વચન ઉપર વિજય મેળવ્યો. પોતે કહી શકત કે મેં લીધા નથી, કબૂતર ચણી ગયા છે, પરંતુ કબૂતરોની હિંસા થાય. સોની, રાજા એ બધા કબૂતરોને પકડે, મારી નાખે, કારણ કે એ જવલા, એ રત્નો બહુ અમૂલ્ય અને કિંમતી હોય છે. મેતારજ મુનિ મૌન રહે છે. વચનને જીતે છે કે મારી કાયા ભલે પડી જાય, પરંતુ કબૂતરોની હિંસા ન થવી જોઈએ. જીવદયાનો વિજય થવો જોઈએ. જીવદયાના ભાવોમાં મેતારજ મુનિ ઉત્પૃત થઈ જાય છે. સોની ખીજાઈ જાય છે. સોની તો ઘાંઘો ઘાંઘો થઈ ગયો છે
કે હું રાજાને શું જવાબ આપીશ, શું કરું ને શું ન કરું. સોની તો ગભરાઈ ગયો છે. સોનીનો જીવ તાળવે આવી ગયો છે. એને તો ગુસ્સામાં ને ગુસ્સામાં મિતારજ મુનિને માથે વાધર પહેરાવી દીધી. વાધર એટલે એક ટાઈપની નેટ જે સંકોચાતી જાય અને માથાની નસો દબાતી જાય, એવી ચામડાની વાધર સોની મિતારજ મુનિને માથે પહેરાવી દે છે. મિતારજ મુનિ ધ્યાનમાં છે કે બોલવું વ્યર્થ છે, બૂમાબૂમ કરવી વ્યર્થ છે. આજે મારા ઉપર જે પરિસર આવ્યો છે એને મારે સહન કરવું જ પડશે. ન્યાય તો ઈશ્વર કરશે. મિતારજ મુનિ ધ્યાનમાં રહે છે. સોનીને એમ છે કે હમણાં માથાની નસો દબાશે, દુખાવો થશે, એટલે મિતા મુનિ તરત બોલી જશે કે જવલા ક્યાં છે, રત્નો ક્યાં છે. પરંતુ અતિશય દુખાવો થવા છતાં પણ, ભારે વેદના મસ્તકમાં થવા છતાં પણ, મસ્તકની નસો તૂટતી હોવા છતાં પણ મિતારજ મુનિ કબૂતરોનું નામ બોલતા નથી. વિવાદમાં વિખવાદમાં મિતારજ મુનિ પડતા નથી. મારા નસીબમાં હોય એ થાય છે. સમભાવ અને સમતા રાખે છે. મિતારજ મુનિને કેવળ જ્ઞાન, કેવળ દર્શન થઈ જાય છે. શરીર એટલું બધું દુખાવાથી, એટલી બધી વેદનાથી મરણ સમીપે શરીર જતું રહે છે, છતાં પણ મિતારજ મુનિ પોતે સમતા રાખે છે. એક જીવદયાના પાલન માટે વચનનું મૌન રાખીને મિતારજ મુનિ આત્મકલ્યાણ કરી લે છે. સાવધ્ય વચન મુનિથી બોલાય નહીં, એનું પાલન સાંગો પાંગ મિતારજ મુનિ કરે છે. વચન યોગને જીતે છે. એ જ ભવની અંદર પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ મિતારજ મુનિ પણ મોક્ષમાં જાય છે. કાયાને કોણે જીતી? કાયાને જીતે છે ગચ્છુ કુમાર. સવારે રાજ્યાભિષેક. ગચ્છુ કુમારનો સવારે રાજ્યાભિષેક, બપોરે દીક્ષા, સાંજે 12મી પ્રતિમા અંગીકાર કરવા માટે એ પોતે સ્મશાનમાં જાય છે. અને રાત્રે એ પોતે નિર્વાણ પામીને મોક્ષે જાય છે. એક જ દિવસની યાત્રા, કેવો સંયમ, કેવો અદ્ભુત વિજય કે સવારે રાજ્યાભિષેક, 12:39 બપોરે દીક્ષા. ભગવાન નેમનાથ પાસે દીક્ષા લે છે. એમના ભાઈ કૃષ્ણ વાસુદેવ ભગવાનની આજ્ઞા લઈને 4 વાગ્યા પછી સ્મશાનમાં ગચ્છુકુમાર જાય છે. 12મી પ્રતિમા અંગીકાર કરે છે. રાત્રે સોમિલ ઉપસર્ગને પરિસ આપે છે. માથે અંગારા મૂકે છે. 12મી પ્રતિમામાં ઉપસર્ગ આવે ને આવે જ.
12મી પ્રતિમાની અંદર પરિસહ આવે ને આવે જ તિર્યંચ અથવા મનુષ્યનો અથવા દેવનો. ગત્સુ કુમારને સોમિલનો પરિસહ આવ્યો. માથે અંગારા મૂકે છે સોમિલ. ગત્સુ કુમાર કાય યોગને જીતે છે. કાયાનું ભલે જે થવાનું હોય એ થાય, મારે ધ્યાન આત્મામાં રાખવાનું છે. કાયા ભડભડ બળે છે, એની સાથે 4 ઘનઘટી કર્મ પણ ભડભડ બળે છે. ગત્સુ કુમાર કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રાપ્ત કરી લે છે. કૃષ્ણ વાસુદેવ જ્યારે બીજા દિવસે જાય છે ભગવાન નેમનાથના દર્શન કરવા માટે, ત્યારે નેમનાથ ભગવાનને પૂછે છે, ભાઈ કેમ દેખાતા નથી? ગત્સુ કુમાર કેમ દેખાતા નથી? ભગવાન નેમનાથ જવાબ આપે છે કે જે કાર્યને સિદ્ધ કરવા આવ્યા હોય છે ગત્સુ કુમાર, એ કાર્ય એમનું સિદ્ધ થઈ ગયું, એટલે હવે એ આપણી પાસે નથી. એમને જે મુક્તિ જોઈતી હતી એ મળી ગઈ, એટલે હવે એ આપણી પાસે નથી. કાય યોગ ઉપર વિજય. જુઓ, કાયામાંથી મન ઉઠાવી લીધું ગત્સુ કુમારે. આપણે કાયા ઉપરથી મન ઉઠાવી શકીએ છીએ કે નહીં? આપણે કદાચ કૌશગમાં હઈએ અને કદાચ જો શરીર ઉપર મચ્છર બેસે તો પણ આપણું મન ડગી જાય છે. આપણે કાયા ઉપર જો તડકો આવે તો પણ આપણે સહન કરી શકતા નથી. થોડી વાર કાયાને પવન ન મળે તો પણ આપણે સહન કરી શકતા નથી. જ્યારે ગત્સુ કુમારને તો જુઓ, કેટલો મોટો ઉપસર્ગ આવ્યો. સોમિલ બ્રાહ્મણે માથે અંગારા મૂકી દીધા, છતાં પણ શાંતિ રાખે છે. આપણે કાયાને પંપાડીએ છીએ, જ્યારે ગત્સુ કુમારે કાયા ઉપર વિજય મેળવીને જે અગત્યનું કામ કરવાનું હતું એ કરી લીધું. દુર્લભ વસ્તુઓ જે મળી છે આપણને, મન, વચન અને કાયા, એનાથી આપણે જે સાધવાનું છે એ સાધી લેવાનું છે. મનને જીતે છે પ્રસન્નચંદ્ર રાજર્ષિ, વચનને જીતે છે મિતારજ મુનિ, અને કાયાને જીતે છે ગજસુ કુમાર. યોગને ખાલી સાચવી નથી રાખવાના, યોગને અશુભમાં પણ જવા દેવાના નથી. યોગનો ખાલી ઉપયોગ જ કરવાનો છે એવું પણ નથી, પરંતુ યોગનો આપણે સદુપયોગ કરવાનો છે. યોગથી આપણે યોગાતીત બનવાનું છે. યોગ દ્વારા આપણે અક્ષર સ્વરૂપ બનવાનું છે. યોગના માધ્યમે આપણે મોક્ષનો યોગ કરવાનો છે. યોગને જીતીએ. યોગને કોણે ન જીત્યા એ 3 દ્રષ્ટાંત હવે આપણે જોઈએ. મનને કોણે ન જીત્યું? મનને ન જીત્યું તંદુલિયા મત્સ્ય. તંદુલ જેવડો મત્સ્ય. તંદુલ એટલે ચોખાનો દાણો. ચોખાના દાણા જેટલો મત્સ્ય એટલે નાની માછલી હોય છે, ચોખાના દાણા જેટલી. મત્સ્ય એટલે નર માછલી.
એ મગરની પાપણ ઉપર બેઠો હોય છે. તંદુલિયો મત્સ્ય મગરની પાપણ ઉપર, આંખની પાપણ ઉપર બેઠો હોય છે. સંઘની પંચેન્દ્રિય છે. તંદુલિયા મત્સ્યને મન મળ્યું છે. મગરના મુખમાંથી મગરનું મુખ પહોળું છે. મગર પાણીમાં છે. મગરના પહોળા મુખમાંથી પાણીનો પ્રવાહ પસાર થાય છે અને એમાંથી નાના મોટા ઘણા માછલા પણ નીકળે છે. પાણીના પ્રવાહમાં કેટલાય નાના મોટા માછલા પણ છે. તંદુલિયો મત્સ્ય આ દ્રશ્ય જોવે છે કે કેટલા બધા માછલા મગરના મોઢામાંથી પસાર થાય છે અને આ મગર એને જવા દે છે. જો આ મગરની જગ્યાએ હું હોઉં તો એકે માછલાને હું જવા ન દઉં, બધા માછલાને હું ખાઈ જઉં. આ મગર બધાને જવા દે છે. હું હોઉં તો એકે માછલાને ન જવા દઉં, એ નાનું હોય કે મોટું. આવા હિંસાના અશુભ ભાવ કરે છે. તંદુલિયો મત્સ્ય આંખની પાપણ ઉપર બેઠો છે. મગરના આંખની પાપણ ઉપર મનને ન જીત્યું, હિંસાના વિચારો કર્યા. જો હિંસા ન કરી શક્યો, પરંતુ ખાલી હિંસાના વિચારો કર્યા કે માછલાને હું છોડું નહીં, બધાને હું ખાઈ જઉં. આ મગરની જગ્યાએ હોય હું હોઉં તો એવું કરું. આવા વિચારો થોડો સમય રહ્યા. આ વિચારો હિંસાના થોડો સમય રહ્યા અને એ વિચારોમાં ને વિચારોમાં સાતમી નરકના આયુષ્યનો બંધ પડી જાય છે. જુઓ, એ મત્સ્યનું આયુષ્ય હોય છે જ ખાલી અંતર્મુહૂર્તનું. એની અંદર એ સાતમી નરકમાં પહોંચી જાય છે. મનને ન જીત્યું, મનને વશમાં ન રાખ્યું, મનથી હિંસાના વિચારો કરે, અનનેસેસરી, બિનજરૂરી, જે પોસિબલ હતું નહીં છતાં પણ એવા વિચારો કરીને તંદુલિયો મત્સ્ય સાતમી નરકમાં પહોંચી જાય છે. મન આપણું દાસ હોવું જોઈએ. મન આપણું સેવક હોવું જોઈએ. મન આપણું માલિક ન હોવું જોઈએ. આપણે કહીએ, આત્મા કહે એ મને કરવાનું છે, નહીં કે મન કે એ આત્માએ કરવાનું છે. મન ઉપર મનને ન જીત્યું તંદુલિયા મત્સ્ય સાતમી નરકમાં પહોંચી ગયા. વચનને ન જીત્યું દ્રૌપદીજીએ, બોલવામાં ભૂલ કરી, વચનથી જેમ તેમ બોલી કાઢ્યું. દુર્યોધનને બહુ ખોટું લાગી ગયું. આંધળાના પુત્રો આંધળા હોય. દુર્યોધનને આ શબ્દો યાદ રાખ્યા. એ રીસમાં ને રીસમાં પાંડવો સાથે જુગાર રમે છે. પાંડવો હારી જાય છે. છેલ્લે દ્રૌપદીને મૂકવા પડે છે. એ પણ હારી જાય છે. અને કથા આપણને સૌને ખબર છે કે દ્રૌપદીના ચીર ખેંચાય છે. એ તો કૃષ્ણ વાસુદેવ આવીને ચીર પૂરે છે.
આખું મહાભારત રચાયું એક બોલવા ઉપર. વચનને ન જીત્યું દ્રૌપદીજીએ. આપણે કેવા વચન બોલીએ છીએ એ પણ આપણે ચેક કરવાનું છે. જો તિર્યંચોને ભાષા મળી નથી, કારણ કે એમને જ્યારે બોલવાનું મળ્યું ત્યારે એમણે બહુ રફ યુઝ કર્યો. એટલે આજે આપણે જોઈએ તો બધા તિર્યંચો એનિમલ મૂંગા છે. તિર્યંચો બોલી પણ નથી શકતા, સાંભળી પણ નથી શકતા. ભાષાનું જ્ઞાન એમને નથી. જેમ તેમ જે બોલે છે એને બીજો ભાવ બહેરા મૂંગાનો મળે છે. ફરીથી જે જેમ તેમ બોલે છે, જેવું તેવું બોલે છે, કોઈને ન ગમે એવું બોલે છે, સાવધ્ય બોલે છે, દુઃખકારી, પીડાકારી, અસાતાકારી બોલે છે, છેદનકારી, ભેદનકારી એવું બોલે છે, એને બીજા ભાવની અંદર મૂંગા અને બહેરા બનવું પડે છે. દ્રૌપદીજી વચનને ન જીતી શક્યા. આપણે વચનના સ્વામી બનવાનું છે. પાણી અને વાણી બંને ગાળીને બોલવાનું છે. જો આપણે પ્રેમથી બોલીશું, સરસ બોલીશું, સાચું જ હંમેશા બોલીશું, તો આપણને આવતા ભવની અંદર પણ પાછો વચન યોગ મળે છે. અસત્ય બોલીશું તો મળશે નહીં. સત્ય જ બોલવું જોઈએ. રાજા હરિશ્ચંદ્ર હોય છે એ સત્યવાદી કહેવાય છે. સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર એમની લાઈફમાં ક્યારેય એ પોતે અસત્ય બોલ્યા નથી હોતા. અસત્ય તો બોલવાનું નથી, સાથે સાથે કોઈને દુઃખ થાય એવું પણ આપણે બોલવાનું નથી. કોઈને હિંમત આવી જાય, કોઈ પોઝિટિવ બની જાય, કોઈ ધર્મ માર્ગે વળી જાય, કોઈના જીવનની અંદર ખુશી આવી જાય એવું આપણે બોલવાનું છે. વચન યોગ. બોલવામાં ભૂલ કરી દ્રૌપદીજીએ. વચન યોગને સંભાળી ન શક્યા દ્રૌપદીજી, જે મહાસતી કહેવાય. આગામી ભવિષ્યમાં જે મોક્ષે જવાના છે એવા મહાસતી સતી દ્રૌપદી વચન યોગને સંભાળી ન શક્યા અને મોટી હોનારત સર્જાઈ ગઈ. બે શબ્દોમાં આખું મહાભારત બની ગયું. ઘરમાં રહેતા રહેતા, પરિવારમાં રહેતા રહેતા, સમાજમાં રહેતા રહેતા સંબંધો સચવાય, સ્નેહ સચવાય એવા શબ્દોનો આપણે પ્રયોગ કરવાનો છે. ક્યાંય પણ બધું બગડી જાય એવા શબ્દ આપણે બોલવાના નથી. વચન યોગ ઉપર આપણે વિજય મેળવીએ. વચન યોગને સાચવી ન શક્યા, વચન યોગને જીતી ન શક્યા દ્રૌપદીજી, એ આપણે જોયું. કાયાને કોણ ન જીતી શક્યા? તો કે કાયાને ન જીતી શક્યા મમ્મણ શેઠ. મમ્મણ શેઠે કાયા ઉપર કંટ્રોલ ન રાખ્યો. મમ્મણ શેઠ જેની પાસે શ્રેણિક રાજા કરતા પણ વધારે ધન હોય છે, છતાં પણ લોભ એટલો બધો હોય છે કે શિયાળાની કડકડતી ઠંડીમાં
એ ઠંડા પાણીની નદીમાં ઊભા રહે અને નદીની અંદર જે લાકડા તણાઈ તણાઈને આવે એને ભેગા કરે. લોભ. મમણ શેઠ લોભી હોય છે. કાયાનો સંયમ રાખતા નથી, કાયાને જીતતા નથી, કાયાને ઠંડા પાણીની અંદર ઊભી રાખે. એક બાજુ શિયાળાની ઠંડી, પાણી પણ ઠંડુ, છતાં પણ હજી વધારે હું કમાવું, હજી વધારે હું પૈસા ભેગા કરું, હજી વધારે હું ધન ભેગું કરું, એવા લોભમાં ને લોભમાં કાયાને પણ જોતરીને રાખે છે. મનમાં તો એવા વિચાર છે, વૃદ્ધાવસ્થા જેવું આવી ગયું છે, છતાં પણ કાયાને હજી ધન કમાવામાં જોડી રાખે છે. મમ્મણ શેઠ, જેમની પાસે શ્રેણિક રાજા કરતા પણ વધારે ધન હોય છે, એવા શેઠ હોય છે પોતે, પરંતુ કાયાને જીતી નહીં, એના કારણે મમ્મણ શેઠ પણ સાતમી નરકના મહેમાન બને છે. યોગને જે જીતતા નથી, યોગ ઉપર જે વિજય મેળવતા નથી, યોગને જે સંયમમાં રાખતા નથી, એ લોકોને નુકસાન તો થાય છે અને આગામી ભવિષ્યની અંદર એ લોકોને યોગ મળતા નથી. આપણને યોગ મળ્યા છે એ અયોગી બનવા માટે મળ્યા છે. જેમ જુઓ, કોઈકની પાસે પૈસા હોય, કોઈની પાસે 25 લાખ રૂપિયા હશે, તો એ પોતે એમ વિચારશે કે હું ધંધો કરું અને વધારે કમાવું. બસ આ જ રૂપકને આપણે અહીંયા સમજવાનું છે. આપણને 3 યોગ મળ્યા છે, એનો સદુપયોગ કરીને તમે અયોગી બની જાઓ. મળેલા 3 યોગ પણ ધન જ છે, મળેલા 3 યોગ પણ પૈસા જ છે. જેમ કોઈની પાસે 25 લાખ રૂપિયા હોય તો એ પોતે ધંધામાં રોકે છે, વાપરી નહીં નાખે, ક્યાંય ખર્ચી નહીં નાખે કે ના હું એ 25 લાખને બિઝનેસમાં રોકું, એ 25 ના 50 થાય, 60 થાય, 70 થાય, ધનમાં વૃદ્ધિ કરું. બસ એવું જ છે. 25 લાખનો આપણે વિકાસ કરીએ છીએ, એ 25 લાખને આપણે મૂડી ગણીએ છીએ, એમ યોગ પણ તમારી મૂડી છે. સદભાગ્યે આ ભવની અંદર આપણને આ મહામૂડી મળી છે, મન, વચન અને કાયા. એને પણ તમે એવી સરસ જગ્યાએ જોડો, એવી સરસ જગ્યાએ ઇન્વેસ્ટ કરો મન, વચન, કાયાનું, કે તમારું શાશ્વતું કામ થઈ જાય. 25 લાખ બિઝનેસમાં રોકી, 60 થાય, 70 થાય, 80, 90 કરોડ પણ થઈ જાય. જુઓ, પૈસાનો વિકાસ થયો, પૈસા વધતા ગયા, ધનિકપણું વધતું ગયું. બસ એવી જ રીતે યોગને સદુપયોગ કરતા કરતા, યોગને સારામાં ઇન્વેસ્ટ કરતા કરતા તમે પણ સિદ્ધ ભગવાનની જેમ અયોગી બની જાઓ. જુઓ, કોઈને રોગ થયો હોય, એની પાસે ઘણા પૈસા હોય, તો એ પોતે શું વિચારે છે કે ભલે મને ગંભીર રોગ મોટો થયો, હું કોઈક મોટા ડોક્ટરને બતાવું, ભલે પૈસા ખર્ચવા પડે તો ખર્ચી કાઢું,
પણ આ રોગને હું મટાડી દઉં. કારણ કે પોતાની પાસે બહુ પૈસા છે એટલે એ સૌથી મોટા ડોક્ટરોને બતાડશે, પોતાનું નિદાન કરાવશે, ઈલાજ કરાવશે, એમાં કોઈ કસર રાખશે નહીં. કારણ કે એને ખ્યાલ છે કે તંદુરસ્તીમાં જે સુખ છે એ બીમારીમાં નથી. મારી પાસે પૈસા છે તો શા માટે દવામાં કસર રાખવું? બસ એવી જ રીતે મને આવા યોગ મળ્યા છે તો અયોગીપણાને પ્રાપ્ત કરવા માટે હું કેમ આ યોગોને ખર્ચી ન નાખું? રોગને દૂર કરવા માટે મનુષ્ય મન મૂકીને પૈસા ખર્ચી નાખે છે કે મારે તંદુરસ્તી પ્રાપ્ત કરવી છે, આ રોગને મારે જડમૂળમાંથી કાઢવો છે. બસ એવી જ રીતે યોગનો મન વચન કાયાનો એવો સરસ તમે ઉપયોગ કરો કે આગળ આપણે દ્રષ્ટાંતો જોયા એ સાધકાત્માઓની જેમ આપણે પણ અયોગીપણું જે તંદુરસ્તી છે આત્માની એને આપણે પ્રાપ્ત કરીએ. અયોગી અવસ્થા એ જ તંદુરસ્તી છે અને સયોગી રહેવું એ છે બીમારી. પૈસાથી માણસ રોગમુક્ત થાય છે એમ યોગથી, યોગની સહાયથી આપણે જન્મ મરણના રોગથી મુક્ત થઈએ. યોગ મળ્યા છે આપણને વિકાસ કરવા માટે. આપણે વિચાર કરવાનો છે. જો મન વચન કાયાની મોજ શોખમાં જ રાખીએ તો એ છે દુરુપયોગ. અગત્યની વાત હવે આપણે સમજવાની છે. મન વચન કાયાને જો આપણે મોજ શોખમાં રાખીએ તો એ છે દુરુપયોગ. મન વચન કાયાની આપણે કામમાં રાખીએ, સર્વિસે જઈએ, નોકરી જઈએ, ધંધો કરીએ, એમાં રાખીએ તો એ છે ઉપયોગ. ઉપયોગમાં રાખ્યા અને એનાથી આગળ વધીને મન વચન કાયાની જો આપણે ધર્મમાં રાખીએ, સેવામાં રાખીએ, જ્ઞાન ધ્યાનમાં રાખીએ, જીવદયામાં રાખીએ તો એને કહેવાય છે સદુપયોગ. મન વચન કાયાની નો ઉપયોગ કેવી રીતે થાય એની ત્રણ રીત આપણે જોઈ. એક તો દુરુપયોગ, બીજો ખાલી ઉપયોગ અને ત્રીજો છે સદુપયોગ. આજે આપણે જોવા જઈએ તો 50% મન વચન કાયાનો સદુપયોગ થાય, 50% મન વચન કાયાનો મોજ શોખમાં દુરુપયોગ થાય છે, 30% ઉપયોગ થાય છે વેપારમાં, ધંધામાં આપણે મનને લગાડીએ, કાયાને લગાડીએ, 80% આવી રીતે ચાલ્યા જાય છે અને કદાચ 20% આપણે એનો મન વચન કાયાનો સદુપયોગ કરતા હોઈએ. આપણે જો રેશિયો જોવા જઈએ, ટકાવારી પ્રમાણે જોવા જઈએ તો મન વચન કાયાનો દુરુપયોગ વધારે થાય છે અને સદુપયોગ ઓછો થાય છે. જેટલો જેટલો સદુપયોગ થશે એટલા અગીન બીજા ભવોની અંદર પણ મન વચન કાયા આપણને મળે છે. જો દુરુપયોગ થશે તો બીજા ભવની અંદર મન વચન કાયામાં કાપ મુકાઈ જશે. સંગનીના બદલે આપણે અસંગની બનીશું. વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય કે વિકલેન્દ્રિયના બદલે આપણે એકેન્દ્રિય બનીશું.
આ બધું વિચારીને આજે આપણે એ વિષય ઉપર વિચાર કરવાનો છે કે આપણે જે યોગ મળ્યા છે એ યોગ આપણને યોગાતીત બનવા માટે મળ્યા છે. મન વચન કાયાને આપણે જીતીએ. આજના આપણા પ્રવચનનો વિષય હતો મન વચન કાયાને આપણે જીતીએ, એનો સદુપયોગ કરીએ અને દુરુપયોગમાંથી આપણે બહાર નીકળી જઈએ. પ્રશ્નોત્તરી. મન વચન કાયાને કોણ જીતે છે? મન વચન કાયાને કોણ કોણ જીતે છે તેના દ્રષ્ટાંત. મનને કોણ જીતે છે, વચનને કોણ જીતે છે અને કાયાને કોણ જીતે છે? પૂજાબેન શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. મનને પ્રસન્નચંદ્ર રાજર્ષિ જીતે છે, વચનને મેતાર્ય મુનિ જીતે છે અને કાયાને ગજ સુકુમાર જીતે છે. બહુ સરસ, બહુ સરસ. આગળનો પ્રશ્ન. મન વચન કાયાને કોણ જીતતું નથી? મન વચન કાયાને કોણ જીતતું નથી? સુરેશભાઈ. સુરેશભાઈ, મન વચન કાયાને કોણ જીતતું નથી? જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હા, ચંદોલિયો મસ્ત નથી જોતો, મનને નથી જીતતો. દ્રૌપદીજી વચનને નથી જીતતા અને મમણ શેઠ કાયાને નથી જીતી શકતા. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. ખાલી કાય યોગ કોને મળ્યો હોય છે? ખાલી કાય યોગ જ કોને મળ્યો છે? ખાલી કાય યોગ કોને મળ્યો છે? બકુલાબેન શાહ. બકુલાબેન શાહ, ખાલી કાય યોગ કોને જય મળ્યો? જીનેન્દ્ર. જય જય જીનેન્દ્ર જીનેન્દ્ર. ગુરુજી. જય જીનેન્દ્ર. કાય યોગ એકેન્દ્રિય જીવોને મળ્યો છે. બહુ સરસ, બહુ સરસ. એકેન્દ્રિયમાં કોણ કોણ આવશે? ઓકે. બે બે યોગ કોને મળ્યા છે? કાય યોગ અને વચન યોગ. કાય યોગ અને વચન યોગ કોને મળ્યા છે અને મન યોગ મળ્યો નથી? હેતલબેન ગોપાણી. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. બે ઇન્દ્રિય એટલે કે જે બે ઇન્દ્રિય વાળા છે, જે કાયા ને વચન એમને મળ્યું છે, એમને મન નથી મળ્યું. એક્ઝામ્પલ તરીકે કીડી, મકોડા, માખી, મચ્છર વગેરે. જય બરાબર. જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. સરસ. સિદ્ધ ભગવાન યોગી છે કે અયોગી છે? સિદ્ધ ભગવાન યોગી છે કે અયોગી છે? સુધીરભાઈ શાહ. સિદ્ધ ભગવાન યોગી છે કે અયોગી છે? સુધીરભાઈ શાહ. સુરેશભાઈ શાહ. સુરેશભાઈ શાહ. હા, સિદ્ધ ભગવાન અયોગી છે. બહુ સરસ, બહુ સરસ. ગત્સુ કુમાર કોની પાસે દીક્ષા લે છે? ગત્સુ કુમાર કોની પાસે દીક્ષા લે છે? ગત્સુ કુમાર કોની પાસે દીક્ષા લે છે? છેલ્લો પ્રશ્ન. બકુલાબેન શાહ, ગત્સુ કુમાર કોની પાસે દીક્ષા લે છે? જય જીનેન્દ્ર ગુરુજી. જય જીનેન્દ્ર. નેમનાથ ભગવાન પાસે. બહુ નેમનાથ સરસ, ભગવાન પાસે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જીનેન્દ્ર. જય મહાવીર.